નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે રિયલ સમાચારમાં। સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। વેડ રોડ જેપી નગરમાં મુખ્યમંત્રી આવાસ યોજનાના નામે 20થી વધુ લોકો સાથે ઠગાઈ। પાલિકાના વેસ્ટ ઝોન દ્વારા કોઝવે રોડ પરથી 2 ગેરકાયદે હોટલોનું કરાયું ડિમોલેશન। શાહપુરમાં પારસી ડોક્ટરના ઘરમાં ચોર ત્રાટક્યા, 24 લાખની મતા ચોરી કરી થયા રફુચક્કર। રિંગ રોડ શ્યામસંગીની માર્કેટમાંથી કરોડોમાં ઉઠમણું કરનાર 3 પકડાયા। પાટીદાર આંદોલનને દબાવવા માટે રાજ્ય સરકાર કેસ કરે છે, હાર્દિક પટેલ। અને મહાનગરપાલિકાના પિંક ઓટો વાન પ્રોજેક્ટનો પ્રારંભ, આજે મહિલાઓને તાલીમ અપાઈ। સમાચારો વિગતે। સુરત શહેરમાં મુખ્યમંત્રી આવાસ યોજનામાં ઘર અપાવવાની લાલચ આપી ગરીબ લોકોને ઠગતી ટોળકી સક્રિય બની છે। વેડ રોડના જરૂરિયાતમંદ લોકો પાસેથી લાખો રૂપિયા ખંખેરતી ટોળકી વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના વતની અને હાલ કતારગામ બહુચરનગર સોસાયટીના શિવદર્શન એપાર્ટમેન્ટમાં રહેતા મોહનભાઈ માલાભાઈ વાઢેર હીરાના કારખાનામાં રત્ન કલાકાર તરીકે નોકરી કરે છે। 3 વર્ષ પહેલા અડાજણ એસએમસી આવાસમાં રહેતી નાથીબેન બોરિયા, કિરણ બોરિયા, કૃષ્ણા ઠાકોર અને ભરત સોલંકી તેમજ ચંદ્રકાંત નામના 5 જણાએ વેડ રોડ જેપી નગરમાં મુખ્યમંત્રી આવાસ યોજનામાં ઘર અપાવવાની લાલચ મોહનભાઈ સહિત જરૂરિયાતમંદોને આપી હતી। આવાસના નામે જરૂરિયાતમંદોને ફાયદો ઉઠાવી આ ટોળકીએ તેમની પાસેથી પૈસા પડાવી લીધા હતા, પરંતુ 2 વર્ષનો સમયગાળો વીતી ગયા છતાં મુખ્યમંત્રી આવાસ યોજનામાં ઘર અપાવ્યા ન હતા, જેથી મોહનભાઈ સહિત ભોગ બનનારા લોકોએ આ ટોળકી પાસે પૈસાની માંગણી કરતા તેઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી પોતાની સાથે વિશ્વાસઘાત થયા હોવાનું ભાન થતાં મોહનભાઈ વાઢેરે ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। કોઝવે ખાતે રસ્તાની બાજુએ ફૂટપાથ પર કોઈપણ પ્રકારના લાયસન્સ પરવાના વગર ગેરકાયદે ધમધમતી અમદાવાદી તથા ફ્રાય ચિકન મટનની લારીઓમાં આજે ડિમોલિશન હાથ ધરાયું હતું। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાંદેર રોડ કોઝવે પાસે રસ્તાના ફૂટપાથ પર ગેરકાયદે ધમધમતી દુકાનો અંગે અગાઉ મહાનગરપાલિકા કમિશનરને ફરિયાદો કરવામાં આવી હતી, છતાં આ દુકાનોનું ડિમોલેશન થયું ન હતું। રાંદેર ઝોનલ ઓફિસર ડીઆર ગોહિલ આ જમીન પાળામાં સિંચાઈ વિભાગમાં આવતું હોવાનું કહી લારી દુકાનવાળાનો લૂલો બચાવ કરતા હતા। પાલિકા કમિશનર એમ થેના રાસને આ અંગે જાગૃત નાગરિકો દ્વારા ફરિયાદ કરવામાં આવતા પાલિકા કમિશનરે 2 મહિના અગાઉ આ ગેરકાયદે દુકાનો તોડી પાડવા આદેશ કર્યો હતો। પાલિકા કમિશનર દ્વારા કાર્યપાલક ઇજનેર ડીઆર ગોહિલને સખત શબ્દોમાં ખખડાવતા આજે પોલીસ બંદોબસ્ત સાથે અમદાવાદી તવા, ફ્રાય ચિકન મટનની લારીઓ અને દુકાનોનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું। નિલેશ શાહ, રાંદેર ઝોન। પત્રકાર રાંદેર ઝોનના દબાણ સ્ટાફ દ્વારા કોઝવે રોડ પર જે રસ્તા પૈકીની જગ્યા છે, અમદાવાદી તવા ફ્રાય, શાલીમાર તવા ફ્રાય, પછી એની આગળ જે છે દબાણ કરવામાં આવેલું છે, તે દબાણ સ્ટાફ દ્વારા આજે પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવેલ છે। સાથે અંદાજે 50 માણસનો સ્ટાફ છે તથા 20થી 25 અમારા સિક્યુરિટીના પણ જવાનો છે અને એ પૈકી અત્યારના ડિમોલિશન ચાલી રહ્યું છે।
શાહપુરના વાંકી બોડી વિસ્તારમાં ડોક્ટર સરોજ શ્યામ ભક્કા રહે છે. ઘરની સામેની બાજુએ આવેલા બિલ્ડિંગમાં ડોક્ટર સરોજ ભક્કાનું ક્લિનિક પણ છે. ભક્કાના મુંબઈમાં રહેતા સંબંધીનું મૃત્યુ થતાં તેઓ સોમવારે સવારે મુંબઈ ગયા હતા. તેમના બંધ ઘરની દેખરેખ ક્લિનિકમાં કામ કરતો વૃદ્ધ રાખતો હતો. મંગળવારે સવારે આ વૃદ્ધે ભક્કાના મકાનમાં તપાસ કરી ત્યારે બધું સહી સલામત હતું. ત્યારબાદ સાંજે ગયા તો રસોડાનો દરવાજો તૂટેલો જણાતો હતો. પહેલા માળે જઈને તપાસ કરાય તો કબાટનો સામાન વેરવિખેર હતો. મામલો ચોરી થઈ હોવાનું લાગતા વૃદ્ધે ડોક્ટર સરોજ ભક્કાને ફોન કરી માહિતી આપી હતી. બાદ મંગળવારે પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ ઉપર જઈ તપાસ કરતા ભક્કાના પાછળના ભાગે આવેલા ઝાડ ઉપરથી તસ્કરો કમ્પાઉન્ડમાં ઉતર્યા હશે અને તેઓ બહારની બાજુના ઘર દાદરમાંથી પહેલા માળે ગયા અને દરવાજો તોડી ઘરમાં ઘૂસ્યા હતા અને કબાટમાં મૂકેલી સોનાની જ્વેલરી અને રોકડા 10,000 મળી રૂપિયા 24 લાખ જેટલી કિંમતની મત્તા ચોરવા અંગે પોલીસે ડોક્ટર સરોજ ભક્કાની ફરિયાદ લઈ તપાસ આરંભી છે. રિંગ રોડ શ્યામસંગીની માર્કેટમાં ગોકુલ ટેક્સ નામની પેઢીએ કરોડો રૂપિયાનું ઉઠમણું કર્યું હોવાના પ્રકરણમાં સલાબતપુરા પોલીસે 3 લેભાગુ વેપારીઓની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગોડાદરા શામળાધામ સોસાયટીમાં રહેતો રામચંદ્ર શર્મા, ભેરુલાલ માળી, પંકજકુમાર કુમાવત પટેલ અને કાલુરામ કુમાવત પટેલ તેમજ દિનેશ પટેલ અને મોહિત જરીવાળા નામના વેપારીઓએ રિંગ રોડ શ્યામસંગીની માર્કેટમાં ગોકુલ ટેક્સ નામથી દુકાન ચાલુ કરી હતી. ગોકુલ ટેક્સ નામની દુકાનના સંચાલક કરણ રામચંદ્ર શર્માએ રિંગ રોડ માર્કેટની વિવિધ ટેક્સટાઇલ માર્કેટોમાં કાપડનો ધંધો કરતા 30થી વધુ વેપારીઓ પાસેથી ઉધાર માલ ખરીદ્યો હતો. વાયદા પ્રમાણે પૈસા વેપારીઓને પરત કર્યા ન હતા અને શ્યામસંગીની માર્કેટમાંથી લેભાગુ વેપારીઓએ દુકાન ખાલી કરી નાસી છૂટ્યા હતા. આ અંગે વેપારીઓને જાણ થતાં તેઓ દોડતા થઈ ગયા હતા. છેવટે ફોસ્ટાની મદદ લીધી હતી. ફોસ્ટાના પ્રમુખ 30થી વધુ વેપારીઓ સાથે કમિશનર કચેરી પહોંચી ગયા હતા. ત્યારે કમિશનરને આવેદનપત્ર આપી 3 કરોડથી વધુનું ઉઠમણું કર્યું હોવાની રજૂઆત કરી છે અને આરોપીઓને પકડવાની માંગ પણ કરી હતી. ત્યારબાદ પૂણા અને સલાબતપુરા પોલીસે ગોકુલ ટેક્સના વેપારીઓ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદો નોંધી હતી. તે દરમિયાન સલાબતપુરા પોલીસે ભેરુલાલ માળી, પંકજકુમાર અને દિનેશ પટેલ નામના 3 લેભાગુ વેપારીઓની ધરપકડ કરી છે. હાર્દિક પટેલ હાઈકોર્ટના આદેશ મુજબ 14મા ગુરુવારે ક્રાઇમ બ્રાન્ચ ઓફિસ પહોંચ્યો હતો. જ્યાં હાજરી પુરાવ્યા બાદ હાર્દિકે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આંદોલનને દબાવવાના પ્રયાસો ગુજરાત સરકારે ભરપૂર કર્યા હતા, પરંતુ તેમાં તેઓ નિષ્ફળ જતા આંદોલનકારીઓને દબાવવા માટે હવે તેમના પરિવારના સભ્યો પર કેસ કરીને આંદોલન તોડાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. હાર્દિક પટેલના પિતરાઈના લગ્ન વખતે થયેલા ફાયરિંગના ગુનામાં પોલીસ દ્વારા કેસ કરવામાં આવ્યા છે, જેમાં હાર્દિકના પિતાથી લઈને કાકા સહિત મિત્રોને સકંજામાં લેવાયા છે. તે અંગે હાર્દિકે સુરતમાં જણાવ્યું હતું કે પાટીદાર અનામત આંદોલનને યેનકેન પ્રકારે દબાવવા માટે ગુજરાત સરકાર કેસ કરી રહી છે. દમનકારી નીતિના વિરોધમાં ભાવનગર અને માંડવીમાં જે લોકો સરકાર પાસે ન્યાય માંગવા આંદોલન કરતા હશે તેમને પૂરતો સપોર્ટ આપવામાં આવશે. ફાયરિંગ કેસની અંદર તમારા પિતાજીની સામે પણ કેસ દાખલ કરવાની વાત છે અને એમની ધરપકડની વાત છે, શું કહેશો? દેખો, ગુજરાતની અંદર રવિન્દ્ર જાડેજાના મેરેજમાં પણ આ ફાયરિંગની ઘટના બની હતી ને વારંવાર ગુજરાતના અન્ય જગ્યાએ પણ આ ફાયરિંગની ઘટના બને છે. સ્વાભાવિક છે કે એ લોકો પર કેસ નથી થાય, કેમ કે સરકારના માણસો છે ને, અમે સરકાર સામે લડીએ છીએ એટલે અમારી પર આ બાબતે કેસ થાય અને જે પણ કાયદેસરની કાર્યવાહી હશે એ લોકો કરી શકે, કેમ કે ગેરકાયદેસર હથિયાર રાખવાનું કામ અમારું નથી. જે પણ હથિયારો છે પરવાનાવાળા છે. રિવોલ્વર તમારા પપ્પાના નામની હતી કઈ? હકીકત એ છે કે રિવોલ્વર છે જ નહીં. 12 બોર્ડનું લાઇસન્સ આવે છે કે હથિયાર પરવાનો છે, સરકારી દ્વારા મળેલો હોય છે, કલેક્ટર દ્વારા હથિયાર પરવાનો છે. આજનો શું કાર્યક્રમ રહેશે? આજે જે કોર્ટની તારીખ છે ને બાકીનો જે રૂટિન કાર્યક્રમ પ્રમાણે કાર્યકર્તાઓને મળવાનું તારીખ. देखो प्रथम एवं प्रधानमंत्री है कि एक स्टेट में वारंवार छेल्ला 6-1 महीना में 12 वखत गुजरात अंदर आव्या छे. बोटादनी अंदर जे एमनो कार्यक्रम तो टीवी में देखाड्यो नहीं, केम के नदी जे वही थी हाल नदी सूखी पड़ी है. तो क्यांक ने क्यांक एवी परिस्थितिनो सामनो एमने पण करवो पड़े छे के एमनी बॉडी लैंग्वेज तूटी रही है, एमना वोलंटियर सिवायना लोको एमनामां रस नहीं आपता.
એટલે આવનારા દિવસોમાં એમને પણ આનું પરિણામ એટલા માટે ભોગવવું પડશે કેમ કે મોટી મોટી વાયદા અને મોટી મોટી વાતો કરીને જ્યારે એની ઉપર તમે ન ખરા ઉતરો એટલે લોકોને તમારી પરથી અપેક્ષા ઉઠી જાય છે. મહિલા સશક્તિકરણ ઝુંબેશ અંતર્ગત મહાનગરપાલિકાએ બહુજન હિતાય બહુજન સુખાય અભિગમ હેઠળ જરૂરિયાતમંદ મહિલાઓને આર્થિક ઉપાર્જન માટે ટેકો મળી રહે તે હેતુથી પિંક ઓટો વાન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત મહાનગરપાલિકાના યુસીડી વિભાગ દ્વારા પૂણા કુંભારિયા રોડ કૃષિ ભવન ખાતે આજે તાલીમ શિબિર શરૂ કરવામાં આવી હતી. હાલ વિવિધ સખી મંડળો મારફતે મહાનગરપાલિકાના યુસીડી વિભાગે શહેરમાંથી જરૂરિયાતમંદ ઈચ્છાશક્તિ ધરાવતી 70 મહિલાઓની યાદી તૈયાર કરી છે, જે પૈકીની 25 મહિલાઓની તાલીમ શરૂ થઈ ગઈ છે. જ્યારે મહિલા સશક્તિકરણ કરવાના હેતુથી શરૂ કરાયેલા આ પિંક ઓટો પ્રોજેક્ટ તાલીમ શુભારંભ સાથે આજે પૂણા કુંભારિયા રોડ કૃષિ ભવન ખાતે તાલીમ શિબિર રાખવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના યુસીડી વિભાગના અધિકારીઓએ હાજર રહી હાજર મહિલાઓને તાલીમની સાથે કાર્યક્રમનો ઉદ્દેશ પણ જણાવ્યો હતો. જ્યારે આ કાર્યક્રમમાં પિંક ઓટો પ્રોજેક્ટ સાથે જોડાયેલી મહિલાઓ હાજર રહી હતી. પિંક ઓટો પ્રોજેક્ટની આપણે વાત કરીએ તો આ પિંક ઓટો પ્રોજેક્ટ એ ખરેખર એવું નથી કે આપણે 5 બહેનોને તૈયાર કરવાનું, એમને ગુલાબી કલરના કપડાં પહેરાવીશું અને ટેમ્પરરી રિક્ષા આપણે બનાવીશું ને એને લીલી ઝંડી આપીને કરીશું. આપણો પ્રોજેક્ટનો મિનિંગ આ નથી. આપણે રિયલી આ પ્રોજેક્ટને ઓન ફીલ કરવાનો છે. અને મારી તો એવી ઈચ્છા છે કે આપણે એક આપણા ઘરની બારીમાં રોડ ટચ ઊભા હોઈએ અને આપણે 10 રિક્ષા ગણીએ ને અને 10માં પછી 11મી રિક્ષા એક પિંક ઓટો આવવી જોઈએ. ભટાર સોમનાથ સોસાયટીમાં સાંજના સમયે એક બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યા બાદ કબાટમાંથી ₹40,000ના દાગીના અને રોકડ ચોરી કરી તસ્કરો નાસી છૂટ્યા હતા. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર હાલ ભટાર આઝાદનગર સ્થિત સોમનાથ સોસાયટીમાં રહેતા ઉદયશંકર પાંડે ખાનગી કંપનીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તારીખ 26મી એપ્રિલના રોજ સાંજના 4 થી 5 વાગ્યા દરમિયાન પાંડે પરિવાર કામ અર્થે બહાર ગયો હતો. તે વખતે તસ્કરોએ તેમના બંધ મકાનને ટાર્ગેટ કરી ત્રાટક્યા હતા. દરવાજાને મારેલું તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ કબાટમાં મૂકેલા સોનાના દાગીના અને રોકડા ₹10,000 મળી કુલ ₹40,000ની મત્તા ચોરી કરી નાસી છૂટ્યા હતા. 1 કલાક પછી પાંડે પરિવાર ઘરમાં આવતા ચોરી થઈ હોવાનું ભાન થયું હતું, જેથી ઉમાશંકર પાંડેએ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ये हमारा नाम उदय शंकर उर्फ बबलू पांडे. बबलू जी बताइए कौन से विस्तार में रहते हो और क्या हुआ है आपके घर? सर हम कारखाने में ड्यूटी करते हैं संचा पावर लूम पे, तो वहाँ से हमारा 7/7 ड्यूटी होता है 12 घंटे का. तो हमारे घर पे एक हमारी औरत रहती है, हमारा 5-5.5 साल का एक लड़का है बस. तो हम लोग कल्याण ज्वेलर्स से कुछ ऐसे जेवरात खरीदे थे क्योंकि हमारे मामा के लड़के का शादी था. तो वो लोग बोले थे ले आना, पैसा इधर हम लोग दे देंगे. तो ख़रीदे थे ले जाने के लिए. उसके बाद यहाँ 25 तारीख को मेरा पगार भी हुआ था. पहले का 2-2.5 रुपया था. तो पैसा जो था वो भी, मोबाइल भी 2 अंगूठी में शादी में पाया था, वो भी अपने साथ में औरत लोग रखती हैं, वो भी रखा था इधर. सब वो आया हमारे पास. मैं कारखाने में था सर, तो हमारे पास गए हैं मामा के लड़के बाइक से, तो बताए हैं. मैं मशीन चला रहा था तो बोले जल्दी से गाड़ी पे बैठो चलो घर पे. मैं बोला हुआ क्या, किसी का तबीयत ख़राब? बोले नहीं तबीयत नहीं ख़राब है और चोरी हो गया है. સરથાણાને ખેતીની જમીનના બોગસ દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી ગુનાહિત કૃત્ય કરવામાં મદદગારી કરનારા નિવૃત્ત એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સહિત 4 આરોપીઓ સામે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે વિશ્વાસઘાત તથા ફ્રોડ વિથ ડોક્યુમેન્ટ્સનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કાપોદ્રા નાના વરાછા ચીકુવાડી માતૃછાયા બંગલામાં રહેતા ધર્મેશભાઈ ચોડવડિયા સરથાણા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે અમદાવાદ કેડલી રોડ ભાગ્યોદય સોસાયટીમાં રહેતા વિપુલભાઈ સોમાભાઈ પટેલ, દિનેશ હરિનાથ પટેલ, સુરતના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ CN પટેલ તથા ધીરુભાઈ ભાણાભાઈ વગેરેઓએ પૂર્વ યોજિત ગુનાહિત કાવતરું રચી એકબીજાના મેળા પીપળામાં સરથાણાના મૂળ જમીન માલિક જયરામભાઈ લખિયાભાઈ સુરતીની બોગસ સહીઓ કરી 94 વર્ષનો ભાડો કરાર બનાવી દીધો હતો. ત્યારબાદ તેઓએ સુરત સિવિલ કોર્ટમાં આ દસ્તાવેજનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો.
ધર્મેશભાઈને આ વાતની જાણ થતાં તેમણે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે સુરતમાં ફરજ બજાવનારા એસએન પટેલ સમક્ષ આરોપીઓએ એક કરારનામું બનાવ્યું હતું. આ કરારનામું બોગસ છે તે જાણતા હોવા છતાં તે ખરું છે તેમ માની એસએન પટેલે સહી સિક્કા મારી આપ્યા હતા. પોલીસે આઈપીસી બી મુજબની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. શ્રી સ્વામિનારાયણ મહિલા સંસ્કારધામ નાના વરાછા ચીકુવાડી મંદિરના દશાબ્દી મહોત્સવના ભાગરૂપે પંચદિનાત્મક સત્સંગી કથા પરાયણનું આયોજન કરવામાં આવ્યું છે. નાના વરાછા ચોપાટી સામે ચીકુવાડી ખાતે આવેલા સ્વામિનારાયણ મહિલા મંદિરના પ્રાંગણમાં મંદિરના દશાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મંદિરમાં જ સાંખ્યોગી બહેનો દ્વારા શ્રીમદ સત્સંગી જીવન કથા પરાયણનું આયોજન કરાયું છે. આ કથામાં બહોળી સંખ્યામાં સત્સંગી મહિલાઓ કથાનું રસપાન કરી રહી છે. કથાની સાથે સાથે અન્નકૂટ સાંસ્કૃતિક કાર્યક્રમનો પણ દોર ચાલશે તેમ મંદિરના સાંખ્યયોગી બહેનોએ જણાવ્યું હતું. તમે ડાબો હાથ મોટા ગળા રાખી જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ મહિલા મંદિર ચીકુવાડીમાં બિરાજતા વાલા ઘનશ્યામ મહારાજ એમનો દિવ્ય દશાબ્દી મહોત્સવ એનો ઉત્સવ ચાલી રહ્યો છે. તારીખ 25 થી 29 સુધી આ ઉત્સવ ચાલી રહ્યો છે. આજે પૂજ્ય ગાદીવાળા શ્રીના હસ્તે અહીંયા મંદિર બનાવવા માટે લીધેલા પ્લોટમાં ભૂમિપૂજન થયું છે અને અત્યારે શ્રી હરિયાગ યજ્ઞ પણ ચાલી રહ્યો છે અને રાત્રે સુંદર મજાનો બાલિકાઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ છે. હજી 2 દિવસ પણ આવા અવનવા કાર્યક્રમોથી સભર આ દિવ્ય દશાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. તો જે કોઈ ભક્તજનોને આ સંદેશો મળે તો હજી પણ રખેલ લાભ ચૂકી જવાય એ રીતે ન રહેતા આ ઉત્સવનો દિવ્ય અલૌકિક લાભ લેવા માટે અમારું હાર્દિક નિમંત્રણ સાથે તમે પહોંચી જાજો. સુરતના ચોક બજાર વિસ્તારના આયશા ટાવરના એક ફ્લેટને તસ્કરોએ નિશાન બનાવી ₹75,000ની ચોરી કરી નાસી છૂટ્યા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર શહેરના સગ્રમપુરા વિસ્તારના નવી ઓલી ખાતે આવેલા અસલમ શેખ પરિવાર સાથે રહે છે અને અસલમભાઈની પુત્રી ચોક બજારના આયશા ટાવરમાં રહે છે. 25 એપ્રિલના ધોળા દિવસે બંધ ફ્લેટને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના અને રોકડ મળી કુલ ₹75,000ની ચોરી કરી નાસી છૂટ્યા હતા. બનાવ અંગે ચોક બજાર પોલીસે અસલમભાઈની ફરિયાદના આધારે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. એ સૈયદપુરા ચમેલી મસ્જિદ આયશા ટાવર પહેલા માળ 105 નંબર. શું થયું? ચોરી થઈ. કબાટના તાળા તોડીને લોકર તોડીને લઈ ગયા. સોનું અને ચાંદી ને રોકડા રૂપિયા. અમને ત્રીજા પાડોશીએ ફોન કર્યો કે ભાઈ તમારું તારું ખુલ્લું છે. તો અમે એને કીધું કે તારું મારી દે, અમે સાંજે આવીશું. ને પછી જે હશે તો સાંજે આવ્યા અને અંદર તારું ખોલીને જોયું તો બધું ચોરાઈ ગયેલું હતું. સોનાની ચેન, આપણે કળા, એરીન, બાલીઓ, વીંટીઓ, પગની ઝાંઝર, હાથના ચાંદીના કળા ને રોકડા રૂપિયા. અચ્છા, ચોર કયા ટાઈમે આવેલા? દિવસના કે રાતના? દિવસના 12 થી 1 ના. રિંગ રોડ કોહિનૂર માર્કેટમાં દુકાન ધરાવતા વેપારીએ લાખો રૂપિયાનું ઉછમણું કર્યું છે અને તે છેલ્લા 15 દિવસથી પલાયન થઈ ગયો છે. આ વેપારીને ત્યાં એમ્બ્રોઇડરી જોબ વર્ક કરાવનાર એમ્બ્રોઇડરી યુનિટ સંચાલકે વેપારી અને દલાલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસના જણાવ્યા અનુસાર રિંગ રોડ કોહિનૂર માર્કેટ ખાતે ખુશી ટેક્સ નામે દુકાન ધરાવતા શીતલભાઈ અગ્રવાલે દલાલ અતુલ મકવાણા મારફત એમ્બ્રોઇડરી યુનિટ ચલાવતા ભરતભાઈ વાલજીભાઈ ગોટી પાસે એમ્બ્રોઇડરી જોબ વર્ક કરાવ્યું હતું. અલગ અલગ સમયે કુલ ₹5,65,000નું એમ્બ્રોઇડરી જોબ વર્ક કરાવી અને પેમેન્ટ ચૂકવ્યું ન હતું. ભરતભાઈએ આ વેપારી પાસે વારંવાર ઉઘરાણી કરી હતી, પરંતુ તારીખ 10મી એપ્રિલના રોજ શીતલભાઈ પોતાની ખુશી ટેક્સ નામની કોહિનૂર માર્કેટની ભાડાની દુકાને તાળા મારી દીધા હતા તેમજ પોતાનો મોબાઈલ ફોન પણ બંધ કરી દીધો હતો. શીતલ અગ્રવાલે એમ્બ્રોઇડરીવાળા ઉપરાંત વીવર્સ, ડાઇંગ મિલ સંચાલકો વગેરેનું લાખો રૂપિયાનું બૂચ માર્યું છે
અને લાખો રૂપિયામાં ઉઠમણું કર્યું છે. આ અંગે પીએસઆઈ AM વાળાએ તપાસ હાથ ધરી છે. દિલ્હીમાં યોજાયેલ MCDની ચૂંટણીમાં ભાજપને મળેલી 2/3 જીતને લઈ સુરતમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે સુરતના ઉધના વિસ્તારમાં ભાજપ યુવા મોરચા દ્વારા સુકમા ખાતે નક્સલવાદીઓના હુમલામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ઉધના વિસ્તારમાં આવેલ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે આજરોજ ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. દિલ્હીમાં MCDની ચૂંટણીમાં ભાજપને જંગી બહુમતી મળી હતી, જેને લઈ ભાજપી કાર્યકર્તાઓમાં ખુશીની લહેર જોવા મળી હતી. જોકે આ ઉજવણી સુરતમાં કંઈક અલગ જ રીતે જોવા મળી હતી. સુરતના ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે આજરોજ યુવા મોરચા દ્વારા સુકમામાં શહીદ 26 જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભાજપી કાર્યકર્તાઓ દ્વારા કેન્ડલ માર્ચ યોજી સુકમાના જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતી. ભારતીય જનતા યુવા મોરચો સુરત મહાનગર તાજેતરના દિવસોમાં આ દેશના 26 જવાનોને મોતને ઘાટ ઉતારી દીધા. આ દેશના 26 જવાનોને શહીદી વહોરવી પડી. એટલા માટે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના કાર્યકર્તાઓ સુરત મહાનગરના ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ઉપર શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે અને શહીદોને નમન કરવાનો કાર્યક્રમ આયોજન કર્યો છે. આજનો દિવસ ભારતીય જનતા પાર્ટી માટે વિશેષ ખુશીનો દિવસ એટલા માટે છે કે આજરોજ આવેલા MCDના ચુનાવોમાં ભારતીય જનતા પાર્ટીએ જે રીતે વિજય મેળવ્યો છે, માનનીય અમિતભાઈ શાહના નેતૃત્વમાં આજે પ્રેસ કોન્ફરન્સની અંદર પણ અમિતભાઈ એવી જાહેરાત અપીલ કરી કે આજની આ ઉજવણી છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નહીં ઉજવી અને શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરવાના છે. એટલે યુવા મોરચાના સૌ કાર્યકર્તાઓ શહીદોને નમન કરે છે અને શ્રદ્ધાંજલિ અર્પે છે. છત્તીસગઢના સુકમામાં CRPFના જવાનો ઉપર થયેલ હુમલામાં શહીદ થયેલા 27 જવાનોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ સુરત કોંગ્રેસ સમિતિ પૂણા વોર્ડના કોર્પોરેટર દ્વારા રાખવામાં આવ્યો હતો. તાજેતરમાં જ સેનાના જવાનો પર થયેલા કુપવાડા નક્સલી હુમલામાં સેનાના 27 જવાનો શહીદ થયા હતા. તેના ઘેરા પ્રત્યાઘાતો દેશભરમાં પડ્યા છે. ત્યારે શહેરના પૂણા પશ્ચિમ વોર્ડ નંબર 16ના કોંગી કોર્પોરેટર દ્વારા વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં દેશના જવાનોની શહાદતને બિરદાવવા તેમજ સહાનુભૂતિ દર્શાવી કોંગ્રેસના કાર્યકરો તેમજ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં હાજર રહી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. અને હવે જોઈએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના સમાચારો. ગુજરાતના ખેડૂતોને આવકના નવા વિકલ્પ આપશે આણંદ કૃષિ યુનિવર્સિટી. સોલાર પેનલ લગાવી કરાવાશે કમાણી. કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રી પદનો ફોડ ન પાડતા શંકરસિંહ બાપુ આર પારની લડાઈના મૂડમાં. ઉડે દેશ કા આમ નાગરિક ₹2500ના ભાડામાં હવાઈ સફર યોજનાનો વડાપ્રધાને કરાયો પ્રારંભ. જામનગરની જીજી હોસ્પિટલની ઘોર બેદરકારી આવી સામે. ઓપરેશન ન થતા યુવકના પગમાં પડ્યા કીડા. અને જમ્મુના કુપવાડામાં સેના કેમ્પ પર મોટો આતંકી હુમલો. 3 જવાન સહિત 2 આતંકી ઠાર. સમાચારો વિગતે. ગુજરાતના ખેતરોમાં લહેરાતા કૃષિ પાકની સાથે સાથે સોલાર પેનલ પણ જોવા મળે તો નવાય નહીં. ખેડૂતો ખેતરમાં સોલાર પેનલની સાથે વિવિધ પાકની ખેતી કરશે, જેનાથી વીજળીની જરૂરિયાત પૂર્ણ થવા સાથે ખેતીમાં પિયતના પાણીની 50% બચત અને ખેડૂતો માટે આવકનો નવો વિકલ્પ ઊભો થશે. આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પાવર કંપની લિમિટેડના સહયોગથી હાથ ધરાયેલા એગ્રો સોલાર પ્રોજેક્ટમાં દેશમાં નવી રાહ ચીંધશે.
આણંદ જિલ્લાના અમરોલ ગામે 1.5 હેક્ટર વિસ્તારમાં 1 મેગાવોટ સોલાર પીવી પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ઋતુ પ્રમાણે સોલાર પેનલ હેઠળ વિવિધ પાકની વૃદ્ધિ, વિકાસ અને ઉત્પાદન ક્ષમતા ઉપર અસર ચકાસાઈ રહી છે, જેમાં સોલાર પેનલની હેઠળ લીધેલા પાક સાથે ખુલ્લી જમીનમાં લીધેલા પાકના ઉત્પાદનની સરખામણી કરાય છે. આણંદ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર NC પટેલે જણાવ્યું કે સૌર કૃષિથી વીજળીની સમસ્યા હલ થઈ જવા સાથે પિયતના પાણીમાં 50%નો બચાવ થશે. એગ્રો સોલાર પ્રોજેક્ટ હેઠળ સોલાર પેનલની 2 હાર વચ્ચે 10 મીટરનું અને આજુબાજુની 2 પેનલ વચ્ચે 25 મિલીમીટર, 150 મિલીમીટર અને 250 મિલીમીટરનું અંતર રખાયું છે. ખેતરમાં 5% હિસ્સામાં સોલાર પેનલ અને 95% હિસ્સામાં ખેતી કરવામાં આવી છે, જેમાં સોલાર પેનલ વચ્ચે ઉગાડેલા પાકની સાથે ખુલ્લી જમીનમાં કરેલી ખેતીના પાકની વૃદ્ધિ, વિકાસ અને ઉત્પાદન ક્ષમતાની સરખામણી કરાઈ રહી છે. એક ઘાને બે કટકાની નીતિ અને લડી લેવામાં જ માનનારા રાજપૂતી ખમીરવંતા વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલા કોંગ્રેસની પોદળામાં સાંઠીખડાની નીતિ રીતિથી ખીન હોવાનું અને તેના કારણે જ ગઈકાલથી બૂથ મેનેજમેન્ટની મિટિંગમાં ગેરહાજર રહેલા બાપુ આ વખતે ભાજપની સામે તથા પક્ષની અંદર પણ આરપારની જ લડાઈ લડી લેવા મક્કમ હોવાનું તેમના અંતરંગ વર્તુળોમાંથી સ્પષ્ટ રીતે જાણવા મળે છે. એવું કહેવાય છે કે જો કોંગ્રેસ મોવાડી મંડળ 10 મે સુધીમાં બાપુ અંગે સ્પષ્ટ નિર્ણય નહીં લે તો બાપુને ખીન હૃદયે વાઘેલાનો વટ બતાવવો પડશે અને સંભવત બતાવશે. બાપુ જેવા કદાવર નેતાને તથા તેમના ટેકેદાર ધારાસભ્યો, આગેવાનો તથા કાર્યકરોને સંપૂર્ણ માનભેર આવકારવા ભાજપની ટોચની નેતાગરી ઉત્સુક છે. ત્યારે બાપુ અને બાપુનું જૂથ પણ શંકરસિંહજીના કદ, તાકાત અને યોગ્યતા મુજબનો સ્પષ્ટ કોંગ્રેસ મોવડી મંડળ નહીં લે તો વધુ એક આરપારની લડાઈ લડી લેવા મન મનાવી લીધાનું મનાય છે. સૂત્રો ખાનગીમાં એવું અનુમાન લગાવી રહ્યા છે કે બાપુ થોડા અકળાયા છે. ભાજપને ભરી પીવા બધું કરી છૂટવાની તૈયારી બતાવવા છતાં જો આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસ મોવાડી મંડળ જો યોગ્ય નિર્ણય નહીં લે તો 78 વર્ષીય છતાં તંદુરસ્ત વિપક્ષી નેતા પોતાના માટે અને કોંગ્રેસ માટે જાતે જ આકરો નિર્ણય લઈ લેવા મજબૂર બનશે તેવું વર્તાઈ રહ્યું છે. જામનગર જિલ્લાની સૌથી મોટી ગણાતી જીજી હોસ્પિટલમાં તબીબોની બલિહારીથી હેરાન થયેલા વધુ એક દર્દીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હિટ એન્ડ રન કેસમાં ઘવાયેલા એક યુવાનને સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં પ્રથમ દિવસે ઓપરેશનની જરૂરિયાત સાથે સારવારમાં આવેલા યુવાનની સારવાર તો શરૂ કરવામાં આવી હતી, પરંતુ પ્રથમ દિવસ બાદ 5 દિવસ સુધી વોર્ડમાં હાજર તબીબોને ઓપરેશન માટે આજીજી કરવા છતાં પણ ઓપરેશન ન કરવામાં આવતે અંતે પગની અંદર કીડા પડતા ફરજિયાત ખાનગી હોસ્પિટલનો સહારો લેવો પડ્યો હતો, જ્યાં યુવાનને ઓપરેશનના 1 લાખ રૂપિયા ચૂકવવાની ફરજ પડી હતી. જામનગર શહેરમાં ગત તારીખ 16ના હિટ એન્ડ રનના કેસમાં ઘવાયેલા નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા મનોજભાઈ ચૌહાણ નામના યુવાનને સારવાર જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે પ્રથમ દિવસે તો કાચો પ્લાસ્ટર બાંધી વોર્ડમાં દાખલ કરી દીધા હતા અને રવિવાર હોવાથી સોમવારે ઓપરેશન કરશું તેવું જણાવ્યું હતું. દરમિયાન 5 દિવસ સુધી પીડાને સહન કરી તબીબોને ઓપરેશન કરવાની આજીજી મનોજભાઈ તથા તેમના પરિવારજનો દ્વારા કરવામાં આવી હતી. આ કાચા પ્લાસ્ટરના લીધે તેના પગમાં કીડા પડી ગયા હતા. ત્યારે ન છૂટકે ગુરુવારે સાંજે જીજી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લઈ ખાનગી હોસ્પિટલમાં મનોજભાઈ દ્વારા ઓપરેશન કરાવવું પડ્યું હતું, જ્યાં મનોજભાઈને ફરજિયાત 1 લાખ રૂપિયા ઓપરેશન પેટે ચૂકવવા પડ્યા હતા. આમ જીજી હોસ્પિટલના તબીબની બલિહારીથી મફતમાં થતા ઓપરેશનના 1 લાખ રૂપિયા દર્દીએ ચૂકવવા પડ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર ઉડાન ઉડે દેશ કા આમ નાગરિક યોજના અંતર્ગત દેશમાં ડોમેસ્ટિક કનેક્ટિવિટી વધારવાના હેતુથી શિમલા દિલ્હી રૂટ પર પ્રથમ ફ્લાઇટને પ્રસ્થાન કરાવશે. ઉપરાંત કડપ્પા હૈદરાબાદ અને નાંદેડ હૈદરાબાદની સેવાનો પણ પ્રારંભ કરાવશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય દેશના એવા હવાઈ મથકોને કનેક્ટિવિટીથી જોડવા પ્રતિબદ્ધ છે, જ્યાં વર્તમાનમાં હવાઈ સેવા બિલકુલ ઉપલબ્ધ નથી અથવા ઘણી ઓછી સંખ્યામાં ઉપલબ્ધ છે. ક્ષેત્રીય દ્રષ્ટિથી દેશના મહત્વપૂર્ણ શહેરોમાં રહેનારા લોકોને હવાઈ યાત્રા સુલભ કરાવવા માટે ઉડ્ડયન મંત્રાલયે ઓક્ટોબર 2016માં ઉડે દેશ કા આમ નાગરિક એટલે કે ઉડાન નામની ક્ષેત્રીય કનેક્ટિવિટી યોજનાની શરૂઆત કરી હતી. વિવિધ મુદ્દા પર વિસ્તારપૂર્વક રજૂઆત વિમર્શ કર્યા પછી નિષ્ણાંતોના માર્ગદર્શન બાદ ઉડાન યોજના તૈયાર કરવામાં આવી છે. બજાર આધારિત વ્યવસ્થા દ્વારા ક્ષેત્રીય કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવા ઉડાન યોજના વિશ્વભરમાં આ પ્રકારની પ્રથમ યોજના છે. ઉડાન યોજના રાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન નીતિનો એક મહત્વનો ભાગ છે, જેને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે 15 જૂન 2016ના રોજ કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કરી હતી. ભારતીય એરપોર્ટ ઓથોરિટીએ RCS ઉડાન સેવા અંતર્ગત પ્રાપ્ત થયેલા 27 પ્રસ્તાવો માટે અનુબંધ પત્ર જારી કર્યા છે, જેમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જે પ્રસ્તાવો પર નિર્ણય લેવાયો છે તેની મુખ્ય બાબતો આ મુજબ છે.
ડોમેસ્ટિક હવાઈ મથકોની કનેક્ટિવિટીમાં વધારો કરાશે. આ પ્રસ્તાવો દ્વારા દેશના કુલ મળીને 70 હવાઈ મથકોને જોડવામાં આવશે, જેથી આંતરિક કનેક્ટિવિટીમાં વધારો કરી શકાય. ઉડાન માટે દેશના 70 એરપોર્ટ પસંદ કરાયા છે. તેમાં 27 વ્યસ્ત, 12 ઓછા ઉપયોગવાળા તથા 31 અન્યનો સમાવેશ થાય છે. આ યોજનાથી દેશના નાના અને ઓછા અંતરવાળા શહેરો વચ્ચે એર કનેક્ટિવિટી વધશે. આગ્રાથી જયપુર જૂનમાં, કાનપુરથી દિલ્હી ઓગસ્ટથી અને સપ્ટેમ્બરથી જગદલપુરથી રાયપુર, વિશાખાપટ્ટનમ સેવા શરૂ કરાશે. જમ્મુ અને કાશ્મીર રાજ્યના કુપવાડાના પંજગામ સેક્ટરમાં આજે વહેલી સવારે ફરી સેના પર આતંકી હુમલો થયો છે. આતંકીઓ નિયંત્રણ રેખા પાસેના આર્મી કેમ્પને નિશાન બનાવ્યો છે. આ હુમલો આત્મઘાતી હુમલો હોવાનું કહેવાય છે. છેલ્લા 1.5 કલાકથી આતંકીઓ સાથે અથડામણ ચાલુ છે. આ હુમલાને ભારે હથિયારોથી લેસ આતંકીઓ અંજામ આપ્યો હોવાનું કહેવાય છે. સુરક્ષા દળોના ઓપરેશનમાં 2 આતંકીઓ માર્યા ગયા હોવાનું કહેવાય છે. આતંકીઓ આજે સવારે 5:15 વાગ્યાની આસપાસ આર્મી કેમ્પમાં ઘૂસવાની કોશિશ કરી હતી. સુરક્ષા દળોએ આતંકી વિરુદ્ધ ઓપરેશન હાથ ધર્યું અને 2ને માર્યા. આ હુમલા બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે. આ હુમલામાં ભારતીય આર્મીને પણ નુકસાન પહોંચ્યું હોવાના માધ્યમો અહેવાલ છે. એક અહેવાલ મુજબ પંજગામ ખાતે થયેલા આ હુમલામાં 3 જવાનો શહીદ થયા છે, જેમાં એક કેપ્ટન, એક જેસીઓ અને એક જવાન સામેલ છે, જ્યારે અન્ય ઘાયલ જવાનોને શ્રીનગર એરલિફ્ટ કરવામાં આવ્યા છે. કાશ્મીરમાં સેના પર થયેલા હુમલા પર ગૃહ મંત્રાલયે એક બેઠક બોલાવી છે, જેમાં ઘાટીમાં પથ્થરબાજીની ઘટના ઉપર પણ ચર્ચા થશે. એવી પણ માહિતી છે કે હજુ 2 આતંકીઓ છુપાયેલા છે અને તેમના તરફથી થોડી વારે ફાયરિંગ થઈ રહ્યું છે. અને હવે સમાચારના અંતે એક નજર કરીએ મુખ્ય સમાચાર પર. વેડ રોડ જેપી નગરમાં મુખ્યમંત્રી આવાસ યોજનાના નામે 20થી વધુ લોકો સાથે ઠગાઈ. પાલિકાના વેસ્ટ ઝોન દ્વારા કોઝવે રોડ પરથી 2 ગેરકાયદે હોટલોનું કરાયું ડિમોલેશન. શાહપુરમાં પારસી ડોક્ટરના ઘરમાં ચોર ત્રાટક્યા. 24 લાખની મત્તા ચોરી કરી થયા રફુચક્કર. રિંગ રોડ શામસંગીની માર્કેટમાંથી કરોડોમાં ઉઠમણું કરનાર 3 પકડાયા. પાટીદાર આંદોલનને દબાવવા માટે રાજ્ય સરકાર કેસ કરે છે, હાર્દિક પટેલ. અને મહાનગરપાલિકાના પિંક ઓટો વાન પ્રોજેક્ટનો પ્રારંભ. આજે મહિલાઓને તાલીમ અપાઈ. તો હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવી ખબરો સાથે ફરી મળીશું. નમસ્કાર.